નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ ગુજરાતના ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે તે બાબતની માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે વરસાદની ગતિવિધિ રાજસ્થાનના ભાગોથી શરૂ થઈ હતી અને ત્યારબાદ તીવ્ર થંડરસ્ટોર્મ બની ગયું હતું, જેના પરિણામ સ્વરૂપે ઉત્તર ગુજરાતના આપણે જે વિસ્તારોમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તે વિસ્તારોમાં તો વરસાદ પડ્યો હતો, પરંતુ થંડરસ્ટોર્મ વધુ મજબૂત બનવાને કારણે વધુ આગળ ચાલ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ વરસાદી માહોલ છવાયો હતો. તો ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી સહિતના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળ્યો હતો. રાત્રિ દરમિયાન અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે અને જોરદાર પવન સાથેનો વરસાદ જોવા મળ્યો હતો, જેના પરિણામ સ્વરૂપે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એટલે અમુક વિસ્તારો એવા છે જ્યાં વાવણી લાયક વરસાદ પણ થયો છે રાત્રિ દરમિયાન. તો એક સારા સમાચાર ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે ગણી શકાય. ત્યારે આવનારી 24 કલાકના વરસાદ વિશેની માહિતી જાણીએ તે પહેલા ખેડૂત મિત્રો માટે વધુ એક રાહતના સમાચાર છે કે જે અત્યાર સુધી ચોમાસાની ગતિ મંદ પડી હતી, આગળ વધવાની સ્થિતિ છે તે મંદ પડી હતી, તેમાં હવે આગામી 2-3 દિવસની અંદર ચોમાસું રફતાર પકડે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. ગઈકાલે અમુક મીડિયામાં કેરળમાં ચોમાસું બેસી ગયાની પોસ્ટો હતી, પરંતુ સત્તાવાર રીતે હવામાન વિભાગે હજી સુધી જાહેરાત કરી નથી. આવતા 48 થી 72 કલાકની અંદર ગમે ત્યારે હવામાન વિભાગ છે તે કેરાલામાં ચોમાસું બેસવાના જે સત્તાવાર રીતે આગમન થયાની જાહેરાત કરશે, અને તે બાબતની માહિતી અમે અમારા ફેસબુક પેજ ગુજરાત વરસાદ સમાચારો પર જ્યારે જાહેરાત થશે ત્યારે આપીશું. હજી સુધી હવામાન વિભાગે સત્તાવાર રીતે કેરળમાં ચોમાસું બેસવાની જાહેરાત નથી કરી. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું છે તે હવે રફતાર પકડશે, અને વધુ એક સમાચાર એ છે કે 7-8 તારીખ નજીક મહારાષ્ટ્ર અથવા તો ગોવા નજીક અરબી સમુદ્રના ભાગોમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાના સંકેતો દેખાઈ રહ્યા છે, અને સિસ્ટમ જો વધુ મજબૂત બનશે તો ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે, અને જો વધુ મજબૂત બને તો આ સંજોગોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ વરસાદનો લાભ મળી શકે છે. આ માત્ર શક્યતાઓ છે, સિસ્ટમ મજબૂત બને તોની વાત છે. અને ખાસ કરીને વાત કરીએ તો વધુ એક સિસ્ટમ છે તે 15 તારીખ આજુબાજુ પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. તો આ સિસ્ટમ છે એ પણ બને, એ લાંબા ગાળાની અપડેટ છે, પરંતુ એ બને તો ચોક્કસપણે એનો લાભ છે તે ગુજરાતના અનેક ભાગોને થઈ શકે છે. એટલે આપણે આશા રાખીએ કે આગામી સમયમાં ટાઈમસર ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ જાય, ટાઈમસર વાવણી લાયક વરસાદ થઈ જાય તો ખેડૂત મિત્રોને ખૂબ જ હૈયે ધરપત મળે. ત્યારે મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો આ અત્યારની એક શક્યતાઓ જણાવી છે, હજી ફાઇનલ નથી, માત્ર શક્યતાઓ છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે ચોમાસું છે તે ઝડપથી આગળ વધશે હવે, કારણ કે જે ચોમાસું પ્રક્રિયા અત્યાર સુધી મંદ પડી હતી તે હવે ઝડપથી આગળ વધવાની શરૂઆત થઈ જશે. અને ખાસ કરીને વાત કરીએ આવનારા 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે, તો મિત્રો વિસ્તાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ઊંઝા, પાટણ, ડીસા સહિતના ભાગો છે, મોડાસા, અરવલ્લી સહિતના ભાગો છે, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે આવનારી 24 કલાકની અંદર. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના જિલ્લાઓ છે તેમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે અને છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે આવનારી 24 કલાકની અંદર. સૌરાષ્ટ્રના ભાગોમાં સંભાવના ઓછી દેખાઈ છે, પરંતુ આજે પણ સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી આજુબાજુ અને થોડો ભાવનગર આજુબાજુ સુધી વરસાદની ગતિવિધિ જો થંડરસ્ટોર્મ વધુ મજબૂત બને, ગઈકાલે જેમ બન્યું તે પ્રમાણે, તો તે પ્રકારની સ્થિતિ બની શકે છે અને તે ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અન્ય તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ફરી એકવાર જોવા મળે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. ભરૂચ, સુરત, વાપી, વલસાડ, નવસારી તેમજ તાપી, નર્મદા સહિતના ભાગો છે તેમાં પણ વાતાવરણમાં આવનારી 24 કલાકની અંદર પલટો જોવા મળે અને છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળે. તો અન્ય સૌરાષ્ટ્રના ભાગો છે
તેમાં સંભાવના ઓછી દેખાઈ રહી છે, તો પણ અમુક વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. કચ્છના ભાગોમાં પણ ખાસ મોટી શક્યતાઓ દેખાતી નથી, પરંતુ કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જો કરાચી નજીક કોઈ મજબૂત થંડરસ્ટોર્મ બને તો આ સંજોગોમાં કચ્છના ભાગોને લાભ મળી શકે, પરંતુ કરાચી નજીક મજબૂત થંડરસ્ટોર્મ બનવું જરૂરી છે. એટલે હાલ શક્યતાઓ કચ્છના ભાગોમાં ઓછી દેખાઈ છે, પરંતુ થંડરસ્ટોર્મ પાકિસ્તાનના કરાચી નજીક બને તો એક સંભાવના બની શકે, બાકી શક્યતાઓ ઓછી ગણી. તો આ પ્રકારની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર દેખાઈ રહી છે. એટલે કે ગઈકાલે જે વિસ્તારો વરસાદની ગતિવિધિમાં આવ્યા હતા તે વિસ્તારોમાં જ આજે પણ વધુ શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે. તો સિસ્ટમ બાબતની જે અપડેટ આપી છે તેમાં હજી ફાઇનલ નથી, આપણે એક સંકેત આપ્યો છે, પરંતુ રાહતના સમાચાર ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે ગણી શકાય. અને આપણે આશા રાખીએ કે સિસ્ટમ બન્યા બાદ જે પણ સ્થિતિ થશે તે બાબતની સતત અપડેટ પણ તમારા સુધી આપતું, અને ખાસ કરીને ગુજરાતના ભાગો સુધી સિસ્ટમ આવે તો એક સારી વાત ચોક્કસપણે ગણી શકાય. તો આવનારા સમયમાં જે પણ સ્થિતિ થશે તે બાબતની સતત અપડેટ તમારા સુધી આપવામાં આવશે. ધન્યવાદ.